હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક વિષય છે અગત્યનો છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. અને આ વિડીયોઝ અંતર્ગત આપણે નોંધણી પત્રક અને મુલાકાતની નોંધણી, વૈયક્તિક સેવા કાર્યના કાર્યકર્તા સેવાર્થી સંબંધ સ્થાપનના સિદ્ધાંતો, મુલાકાત અને ગૃહ મુલાકાત નામના ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છે. તો અગાઉના વિડીયો જો તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી લેજો. અગાઉ આપણે ટોટલ 5 સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. હવે આજે આપણે ચર્ચા કરીશું 6થા નંબરનો સિદ્ધાંત, જે છે સંસાધનોના ઉપયોગનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ રિસોર્સ યુટિલાઇઝેશન. આપણી આજુબાજુ જે કોઈ સંસાધનો છે, જે કુદરતી વસ્તુઓ પ્રાપ્ય છે, સાથે સાથે માનવ સર્જિત જે આપણે સંસાધનો કર્યા છે, તો એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકાય અને શા માટે આ સિદ્ધાંત અગત્યનો છે, પ્રિન્સિપલ ઓફ રિસોર્સ યુટિલાઇઝેશન, એની આપણે આ વિડીયોમાં ડિટેલ્ડમાં ચર્ચા કરવાના છીએ. તો વ્યક્તિ અને સમાજ પરસ્પર આધારિત છે. વ્યક્તિ સમાજના ઉત્થાનમાં એટલે કે વિકાસમાં, એના ડેવલપમેન્ટમાં, અને સમાજ વ્યક્તિના ઉત્થાનમાં સહાયતા આપે છે. વ્યક્તિ જે છે એ સમાજનું ડેવલપમેન્ટ કરવા માટે ઉપયોગી છે અને સમાજ એ વ્યક્તિના ઉત્થાનમાં એટલે કે વ્યક્તિનો વિકાસ કરવામાં ઉપયોગી છે. એટલે કહી શકાય કે બંને એકબીજા પર પરસ્પર આધાર રાખે છે. આ રીતે વ્યક્તિ સમાજની ઉન્નતિ માટે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરે છે. ઓકે, જો કોઈક વ્યક્તિ સમાજનું ડેવલપમેન્ટ કરવા માગતો હોય તો એની આસપાસ જે કોઈ પણ સંસાધનો છે, રિસોર્સિસ છે, તો એ સંસાધનોનો તે ઉપયોગ કરે છે. વ્યક્તિ ટેક્સ આપે છે અને સરકાર હોસ્પિટલ બનાવે છે, રોડ બનાવે છે, રસ્તા બનાવે છે. જો એઝ અ પર્સન આપણે લોકો ટેક્સ પેઈ છે એટલે કે આપણે ટેક્સ પે કરીએ છીએ અને ટેક્સમાંથી જે ઇન્કમ થાય છે એ ઇન્કમ સરકાર વિવિધ સંસાધનોને બનાવવા માટે એનો ઉપયોગ કરે છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે હોસ્પિટલ્સ બનાવે છે, રોડ બનાવે છે, ઓકે, સ્કૂલ્સ બનાવે છે, લાઇબ્રેરીઝ બનાવે છે. તો જે ટેક્સ આપણે પે કર્યો છે તો એમાંથી એમને એક સોર્સ ઓફ ઇન્કમ ક્રિએટ થાય છે અને તેમાંથી એ વ્યક્તિના સંશોધન એટલે કે વ્યક્તિના ડેવલપમેન્ટ માટે સંશોધનો જે છે એ વિકસાવે છે. સમાજમાં ઉપલબ્ધ બધા જ સાધનો સમાજના વિકાસ માટે છે. વ્યક્તિના વિકાસની સાથે સમાજનો વિકાસ થાય છે. જે કોઈ સાધનો સમાજમાં અવેલેબલ છે, રિસોર્સિસ અવેલેબલ છે, તો એ સમાજના વિકાસ માટે છે. અને જો સમાજનો વિકાસ થશે તો સાથે સાથે વ્યક્તિનો વિકાસ થશે અને વ્યક્તિનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે. સમાજમાં વિકાસ માટે સરકારી અને બિન સરકારી સંગઠનો કાર્યરત છે. ઓકે, તો ગવર્મેન્ટ જે કમિટીઝ છે એ સંગઠનો છે એ, અને સાથે સાથે જે નોન ગવર્મેન્ટ NGOs છે, ઓકે, તો એ પણ કાર્યરત છે. તમને એક્ઝામ્પલ આપેલા છે, ખૂબ અગત્યના છે. રેડ ક્રોસ સોસાયટી, રોટરી ક્લબ, પંચાયત ઉપરાંત આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દાતાઓ તરફથી મળતું દાન સમાજના વિકાસ માટે વાપરવામાં આવે છે. આ બધા ઇન્સ્ટિટ્યુશનના નામ તમે સમહાવ સાંભળ્યા હશે. રેડ ક્રોસ છે, રોટરી ક્લબ છે, ઓકે, વિવિધ પંચાયતો છે. ઉપરાંત જે આર્થિક રીતે સમૃદ્ધ છે, જેની પાસે પૈસા છે, તો એવા વ્યક્તિઓ તરફથી જે દાન મળે છે તો એનો પણ ઉપયોગ સમાજના વિકાસ માટે કરવામાં આવે છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે કોઈ પર્ટિક્યુલર વિલેજના જે નેટિવ હોય એ વિલેજ છોડીને જ્યારે સિટીમાં શિફ્ટ થાય અને ત્યાં સદ્ધર બની જાય તો એ પોતાના જે નેટિવ છે એટલે કે ગામડાના છે તો એ વિકાસ માટે પણ દાન કરતા હોય છે. સમાજના હિતમાં આ સંસાધનો વપરાય તે જરૂરી છે. જો હમણાં આપણે તમને ખબર હોય તો રિલાયન્સ જીરો દ્વારા તો દે આર સેટલ ઇન મુંબઈ, પણ જે એમનું નેટિવ છે જામનગર, તો એના ડેવલપમેન્ટ માટે જે મિસ્ટર મુકેશ અંબાણી અને એનું ફેમિલી છે એ ઘણા કાર્ય કરી રહ્યું છે. ઓકે, સમાજના હિતમાં આ સંસાધનો વપરાય તે જરૂરી છે. ઓકે, જે કોઈ સંસાધનો છે તો એ સમાજના અને લોકોના હિત માટે વપરાય એ પણ ખૂબ જરૂરી છે. સંશોધનોના અસરકારક ઉપયોગના પરિણામે તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે છે, જેમાં દરેક વ્યક્તિ સ્વસ્થ અને ઉપયોગી જીવન જીવી શકે. તો જો સંસાધનોનો આપણે અસરકારક રીતે ઉપયોગ કરીએ તો એને કારણે આપણે હેલ્ધી સોસાયટી જે છે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ અને વ્યક્તિ પણ સ્વસ્થ રહી શકે છે અને ઉપયોગી જીવન છે જીવી શકે છે. ફક્ત સમાજ માટે જ નહીં પરંતુ દેશમાંથી પણ જે રિસોર્સિસ અવેલેબલ થાય છે, જેમ કે આયર્ન છે, ઓકે, એલ્યુમિનિયમ છે, મેંગેનીઝ છે, કોપર છે, બોક્સાઇટ
બેનિફિટ છે, તો એ બધાનો જ અસરકારક ઉપયોગ કરાય અને સાથે સાથે એના ડેવલપમેન્ટ પરથી જે કોઈક આપણી ઇન્ડસ્ટ્રી છે એનું ડેવલપમેન્ટ થાય એ પણ ખૂબ અગત્યનું છે. સમાજમાં જુદા જુદા પ્રકારના સંસાધનો ઉપલબ્ધ છે. કયા કયા પ્રકારની સમસ્યા માટે કયા સંસાધનોનો ઉપયોગ કરવો તે અંગેનું જ્ઞાન કાર્યકરમાં હોવું જોઈએ. હવે ઘણા બધા પ્રકારના સંસાધનો તો અવેલેબલ છે, પરંતુ કયા સંસાધનો એ કયા પ્રકારની સમસ્યા માટે ઉપયોગી થઈ શકે, તો તે અંગેનું જ્ઞાન જે છે એ કાર્યકર્તા પાસે હોવું જરૂરી છે. આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની કુશળતા કાર્યકરમાં હોવી જોઈએ. આપણી પાસે મલ્ટિપલ રિસોર્સિસ છે, પણ એ રિસોર્સિસ કઈ પરિસ્થિતિમાં ઉપયોગમાં આવી શકે છે, તો એનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે એટલે કે વાઇઝલી એનો યુઝ કરવાની જે એબિલિટી છે એ કાર્યકર્તામાં હોવી ખૂબ જ જરૂરી છે. અગત્યનું એક ઉદાહરણ છે અને સાથે સાથે તમારે એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, વાસ્મો, જેનું ફૂલ ફોર્મ થશે વોટર એન્ડ સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ જે સંસ્થા છે એના દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે બાબતને એક ઉદાહરણ રૂપે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આ વાસ્મો નામની સંસ્થા છે એ પાણીના સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ અંતર્ગત કાર્ય કરે છે. તો વાસ્મોનું ફૂલ ફોર્મ અગત્યનું છે વોટર એન્ડ સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે છે વાસ્મો. ઓકે, WASMO દ્વારા પીવાના પાણી અને સેનિટેશનના પ્રશ્નો નમૂનારૂપ કામગીરી અંતર્ગત નમૂનારૂપ કામગીરી કરવામાં આવે છે. ગામમાં પાણી વિશેનો પ્રશ્ન હોય તો આ અંગેની રજૂઆત પંચાયત દ્વારા વાસ્મો સમક્ષ મૂકવી જોઈએ. જો આ એક ઓર્ગેનાઇઝેશન છે, વોટર એન્ડ સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જે સ્પેશિયલી પીવાનું પાણી અને જે સેનિટેશન એટલે કે જે આપણે સ્વચ્છતા અંગેના પ્રશ્નો છે તો એ અંગે ખૂબ જ અગત્યની કામગીરી કરી રહ્યું છે. વાસ્મોની પોલિસી પ્રમાણે પાણીના પ્રશ્નના ઉકેલ માટે પંચાયત અને ગ્રામજનોની ભાગીદારી આવશ્યક છે. કોઈ પણ ગામ હોય તો એના માટે પંચાયત એટલે કે ગ્રામ પંચાયત અને સાથે સાથે ત્યાંના જે લોકો છે તો એની ભાગીદારી આવશ્યક છે. ગ્રામજનોની સાથે ચર્ચા કરી પાણીના મુદ્દે ગામમાં રસ ધરાવતા ઉત્સાહી આગેવાનોની પાણી સમિતિ બનાવવામાં આવે છે. ઓકે, ગ્રામજનો સાથે ફર્સ્ટ they are discussing the problem related to water. પછી એમાંથી એક કમિટી બનાવવામાં આવે છે, વોટર કમિટી. આપણી સમિતિ થકી જ ગામમાં પાણી સંબંધી આયોજિત કરવામાં આવે છે. જે કોઈ કમિટી બની છે તો એ જ શું કરશે, એફર્ટ કરશે અને કોનો કન્સર્ન કરશે, વાસ્મોનો એટલે કે વોટર એન્ડ સેનિટેશન એન્ડ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનનો. આ સફળતાનું મુખ્ય કારણ, આ યોજનાની સફળતાનું મુખ્ય કારણ ગ્રામજનોની ભાગીદારી છે અને આ યોજનાના પરિણામે ગ્રામજનો ગામના પ્રશ્નોમાં લેતા થાય છે, પ્રશ્નોમાં રસ લેતા થાય છે. તો સોલ્યુશન આવશે તો શું કરશે, ઇન્ટરેસ્ટ બતાવશે કે બીજો કોઈ પ્રોબ્લેમ છે તો એને પણ સોર્ટ આઉટ કરીએ. તો ધીરે ધીરે ઓટોમેટિકલી જે બીજા પ્રોબ્લેમ્સ છે તો એ બીજા પ્રોબ્લેમ્સ પણ સોલ્વ થઈ જાય છે. કઈ જગ્યાએ પાણીનો સંગ્રહ કરવો તે સરકાર નહીં પરંતુ ગ્રામજનો નક્કી કરે છે. પાણીના પ્રશ્ન સાથે બહેનોની સીધી નિસ્બત છે, માટે કમિટીના સભ્યોમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. જો જે વુમન્સ છે એ પણ ઘરકામમાં પાણીની એની રિક્વાયરમેન્ટ હોય છે, તો પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, ક્યાં કરવો એ સરકાર નહીં પરંતુ જે તે ગ્રામજનો જ નક્કી કરે છે. ઓકે, સ્થાનિક સંશોધનોના અસરકારક ઉપયોગને પરિણામે ક્યાં કૂવો બનાવવો, ક્યાં હવાડો બનાવવો, ગંદા પાણીના નિકાલ માટે શું કરવું, તળાવ કેટલું ઊંડું કરવું વગેરે પ્રકારના નિર્ણયો લેવાની સત્તા ગામના લોકોને મળી છે. તો જે સંસાધનો છે, જેટલી જમીન અવેલેબલ છે ત્યાં ક્યાં હવાડો બનાવવો, ક્યાં કૂવો બનાવવો, જે ગંદુ ગટરનું પાણી છે તો એના નિકાલ માટે શું કરવું, તળાવ છે તો તળાવને કેટલું ઊંડું કરવું, તો આ બધા જ નિર્ણયો લેવાની જે સત્તા છે એ કોને છે, ગામ લોકોને છે. આમ ગ્રામ વિકાસ માટે સરકારી અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે અને આ સંસાધનોના ઉપયોગને પરિણામે સમતોલ ગ્રામ વિકાસ કરી શકાય છે. તો જરૂરત છે ફક્ત ગાઈડલાઇન્સની, બાકી જે સંસાધનો છે એ તો ત્યાં અવેલેબલ છે જ. તો આ વાસ્મો નામની સંસ્થા છે બેઝિકલી આ વોટર સેનિટેશન રિલેટેડ પ્રોગ્રામ્સ કરે છે. હવે નેક્સ્ટ સિદ્ધાંત છે આત્મચેતનનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ સેલ્ફ અવેરનેસ. ઓકે, આત્મચેતન, આપણે આપણી જાતે કેટલા અવેર છીએ તો એ અંગેનો પ્રિન્સિપલ ઓફ સેલ્ફ અવેરનેસ. આત્મચેતનનો સિદ્ધાંત કાર્યકર્તાને તેના વ્યક્તિગત મૂલ્યો, આદર્શ, નિયમો અને પૂર્વગ્રહો પ્રત્યે સજાગ રહેવાની પ્રેરણા આપે છે. તો જે કાર્યકર્તા છે તો એને એના જે પર્સનલ એથિક્સ છે, ઓકે, એના મૂલ્યો, વેલ્યુઝ છે, એના નિયમ, પ્રિન્સિપલ્સ છે, એના પૂર્વગ્રહો એટલે કે પ્રેજુડાઇઝ છે તો એ પ્રત્યે સજાગ અવેર રહેવાની પ્રેરણા આપે છે.
કાર્યકર્તા તેના કાર્યમાં સમાજ કાર્યના મૂલ્યો, નિયમો અને સિદ્ધાંતોનો રોજબરોજના પ્રસંગોમાં ઉપયોગ કરે છે. તેના વ્યક્તિગત મૂલ્યોનો ઉપયોગ કરતા નથી. જો ઘણી વખત શું કરે છે કે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે, પરંતુ જેના વ્યક્તિગત મૂલ્યો છે એનો ઉપયોગ કરતા નથી. એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે કે ગામડાની સફાઈનું સ્તર શહેરી વિસ્તારના સફાઈ કામ કરતાં નીચું હોય છે. સામાજિક કાર્યકર્તા તેના શહેરી જીવનના સ્તરને ગામડાના લોકો ઉપર ઠોકી બેસાડે તે બરાબર નથી. જો જનરલી આપણે જ્યારે વિલેજ અને અર્બન એરિયાની કમ્પેરિઝન કરીએ તો ઓફકોર્સ જે સિટી એરિયાઝ છે તો ત્યાં જે સફાઈ કામ જે છે એ ગામડા કરતાં વધારે સારું હોય છે. તો ત્યાંનું જે જીવન સ્તર છે શહેરી વિસ્તારનું એ ગામડાથી અલગ છે. ધ વે ધ પીપલ આર લિવિંગ ધ લાઈફ ઇન સિટી એરિયાઝ એન્ડ અર્બન એરિયાઝ બોથ આર ડિફરન્ટ. તો ત્યાંનું જે જીવન છે એ ગામડાના લોકો ઉપર આપણે થોપી ન બેસાડી શકીએ, કારણ કે એમની અલગ જીવનશૈલી છે. કાર્યકરે આરોગ્યના નિયમો કાર્યકરે આરોગ્યના નિયમો અને ગ્રામીણ જીવનની વાસ્તવિક સ્થિતિ બંનેને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ. તો જે નિયમો છે, કયા કયા નિયમો ગ્રામ્ય કક્ષાએ ઉપયોગ લઈ શકાય, સાથે સાથે ગ્રામીણ જીવનની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, પ્રેઝન્ટમાં એની શું પોઝિશન છે, એ બંનેને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ. પોતાની પસંદ નાપસંદ રીતિ રિવાજ એ પોતાના માટે છે, સેવાર્થી માટે નથી. તે વાતનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. જો એને પસંદ છે કે નથી, કચરો ગમે છે નથી ગમતો, એને શું પસંદ છે શું નથી પસંદ, રીતિ રિવાજો કેવા પસંદ છે, તો એ એના પૂરતું સીમિત છે. બીજા ઉપર એ બાબત આપણે એપ્લાય નહીં કરી શકીએ. પોતાની ભાવના ઉપર સજાગતા જરૂરી છે. સેવાર્થી પોતાની વિશિષ્ટ જરૂરિયાત માટે કાર્યકર્તા પાસે આવે છે. આ સંબંધ એ વ્યાવસાયિક સંબંધ છે. જો એની જે પ્રોબ્લેમ્સ છે તો એના સોલ્યુશન માટે જે તે બેઝિકલી આપણે વાત કરીએ સેવાર્થી, તો એ કાર્યકર્તા પાસે આવે છે. વ્યાવસાયિક સંબંધ દરેક કાર્યના ચોક્કસ નિયમો, સિદ્ધાંતો અને માનવ વ્યવહારના જ્ઞાન ઉપર આધારિત હોય છે. તો આ કોઈ ચોક્કસ સિદ્ધાંતો જે છે, નિયમો છે અને જે માનવનો વ્યવહાર છે તો એના જ્ઞાન ઉપર આ જે સિદ્ધાંત છે એ આધારિત હોય છે. કાર્યકર્તામાં આત્મસજાગતા ત્યારે આવે છે જ્યારે તે પોતાના વ્યક્તિત્વમાં તમામ પાસાઓને સારી રીતે સમજી શકે. વ્યક્તિત્વની ઓળખ માટે કાર્યકરે પોતાના વ્યવહારો અને મનોવૃત્તિઓનું વિશ્લેષણ કરવું જરૂરી છે. જો તમારે એક ઇફેક્ટિવ અને વ્યવસ્થિત કાર્યકર્તા બનવું હોય તો કાર્યકરે જે પોતાના વ્યવહારો છે, એની મનોવૃત્તિ છે, સાથે સાથે એના સિદ્ધાંતો છે, મૂલ્યો છે, આદર્શો છે, તો એ બધાને કંટ્રોલમાં રાખી પછી જે તે પ્રવૃત્તિનું વિશ્લેષણ કરવું જોઈએ અને તેને આધારે યોગ્ય ડિસિઝન લેવું જોઈએ. ખાસ કરીને સ્થળાંતર અને આપત્તિ વ્યવસ્થાપનના કામો દરમિયાન જ્યાં મકાનોને નુકસાન થયેલું હોય ત્યાં મકાનોનું બાંધકામ કરાવવામાં આવે છે. આ એક એક્ઝામ્પલ છે. તો જે સ્થળાંતર એટલે કે માઇગ્રેશન કરીને લોકો આવે છે તો ત્યાં, અને આપત્તિ વ્યવસ્થાપન, માનો કે પૂર છે, ભૂકંપ છે, જેવી પરિસ્થિતિ દરમિયાન મકાનોને જો કોઈ નુકસાન થયેલું હોય તો ત્યાં શું કરવામાં આવે છે, ફરીથી મકાનોનું બાંધકામ કરવામાં આવે છે. રાહત અને પુનર્વસન એટલે કે જે રીએસ્ટાબ્લિશમેન્ટ, આ કામો સરકારી સંસ્થાઓ, રિહેબિલિટેશન સરકારી સંસ્થાઓ, બિનસરકારી સંસ્થાઓ અને દાતાઓ દ્વારા કરવામાં આવે છે. જો તો આ જે સ્થળાંતર કરીને આવેલી વ્યક્તિઓ છે, સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપનનો ભોગ બનેલી વ્યક્તિઓ છે, તો એના માટે સરકારી સંસ્થા એટલે કે સરકાર પ્લસ બિનસરકારી NGOs જે છે એ અને જે દાતાઓ હોય તો તેના દ્વારા આ જે કામો છે ઘર બાંધવાના એ કરવામાં આવે છે. કેટલાક આખા ગામોનું નિર્માણ પણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, આ સમયે મોટા ભાગે આ પ્રકારના આયોજનો ઓફિસમાં બેસીને કરવામાં આવે છે. ખાસ કરીને એમાં આયોજકો પોતાની અનુકૂળતા અને પસંદગીને પ્રાધાન્ય આપતા હોય છે. તેમાં પોતાના પૂર્વગ્રહો ઠોકી બેસાડે છે. જો હવે કોઈ પ્રોજેક્ટ છે, માનો કે XYZ વિલેજ જે છે એ પૂરને લઈને અથવા તો અર્થક્વેક એટલે કે ભૂકંપને લઈને પૂરેપૂરું કોલેપ્સ, ડિસ્ટ્રોય થઈ જાય છે. ઓકે, ત્યાંના જે ઘરો છે કોલેપ્સ્ડ થઈ જાય છે. તો એ ઘરોને બનાવવું છે તો ઓફિસમાં બેસીને આપણને યોગ્ય લાગે કે આપણે આ પ્રકારનું આવાસ ફેસિલિટી પ્રોવાઈડ કરશું, કે આ પ્રકારના ઘરો બનાવશું, આ પ્રકારની ડિઝાઇન, તો એ યોગ્ય નથી. કારણ કે જે આયોજકો છે એ પોતાના પૂર્વગ્રહો, પોતાની ચોઈસ જે છે એ ત્યાં ઠોકવી બેસાડે છે. તો બેટર કે જે તે એરિયા એટલે કે જે તે સાઇટ ઉપર જઈને યોગ્ય ડિસિઝન લેવામાં આવે તો એ જરૂરી છે. મકાન નિર્માણના કાર્યોમાં લોકભાગીદારી, ત્યાંના જે લોકો છે તો એને જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેના ઘરો બનાવવા, લોકોની ઈચ્છા શક્તિ કે ગમા અણગમાને પણ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જો ઓફિસમાં બેસીને કાર્યો કરવામાં આવે છે, આ તમે જુઓ છો કે બેઝિકલી આ પ્રકારની વસ્તુઓ થાય છે.
તો લોકોની ઈચ્છા શક્તિ છે, એને શું ગમે છે, શું નથી ગમતું, એને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જે વ્યક્તિ જે બિલ્ડર ચાહે એ પ્રમાણે પોતાનું જે કન્સ્ટ્રક્શન છે એ કરે છે. તેના પરિણામે કરોડોના ખર્ચે ઊભા થયેલા મકાનમાં રહેવાનું કેમ પસંદ નહીં કરતા હતા, મતલબ લોકો પસંદ નથી કરતા, એના કારણો રિસર્ચને આધારે કંઈક નીચે પ્રમાણેના હતા કે ભાઈ મકાનની ડિઝાઇન લોકોને પસંદ નથી. જે પ્રમાણે મકાનનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, ડિઝાઇન બનાવવામાં આવી હતી, એ લોકોને પસંદ ન હતી. ઓકે, જે વોશરૂમ બહાર હોવું જોઈએ એને બદલે રસોડાની એકદમ બાજુમાં હતા, તો આ એક કારણ હતું જેને કારણે લોકોને પસંદ ન હતું. મકાનની સામે ફળિયું ન હતું, એટલે કે એમ્પ્ટી સ્પેસ, ખાલી જે જગ્યા છે એ ન હતી. ઘર પાસે પશુઓ બાંધવાની જગ્યા ન હતી. ઓકે, વોશરૂમ સાદાને બદલે ઊભા બેઠકવાળા હતા, એટલે કે ઇન્ડિયાની જગ્યાએ જે વેસ્ટર્ન વોશરૂમ્સ છે એ હતું. અને જે વોશરૂમ્સ હતા એ ભેગા હતા, એટલે લોકો નહાવાનું બહાર પસંદ કરતા હતા. તો જો આ ડિપેન્ડ કરે છે કે કેવા પ્રકારના એરિયામાં લોકો રહે છે. માનો કે ગામડામાં રહેતા હોય તો ફળિયું જરૂરી છે, પશુઓ બાંધવાની જગ્યા જરૂરી છે. ઓકે, જે ઇન્ડિયન સ્ટાઇલના વોશરૂમ્સ છે એ જરૂરી છે. ત્યાંના જે પ્રકારની રહેણી કરણી છે એ પ્રકારેના ઘરનું કન્સ્ટ્રક્શન બનાવવું જરૂરી છે. અને આપણે એકદમ મોડર્ન ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી દઈએ તો દે આર નોટ કમ્ફર્ટેબલ વિથ ધેટ. તો આ બધી વસ્તુઓને પણ ધ્યાનમાં લઈને જે સંશોધનો છે એ બનાવવા જોઈએ. આમ ખાસ કરીને સ્થાનિક વિકાસના કામોમાં લોક ભાગીદારી કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. તમે જે એરિયામાં લોક ભાગીદારી કરવા માંગો છો અથવા તો વિકાસના કામો કરવા માંગો છો એમાં લોકોની ભાગીદારી, માનો કે XYZ વિલેજને તમે ડેવલપ કરવા માંગો છો તો ત્યાંના પીપલની મેન્ટાલિટી શું છે, કેવી રીતે એ લોકો રહે છે, એમની જીવનશૈલી કેવી છે, એમનું જીવન કેવી રીતે સંકળાયેલું છે, કેવી રીતે એમની રહેણી કરણી છે, એ બધી જ વસ્તુ મેટર કરે છે. લોકોની સભ્યતા સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને મકાનનું નિર્માણ કાર્ય કરવામાં આવે તો મૂળ હેતુ સાકાર થાય. ઓકે, તમે એકદમ ટિપિકલ જે લોકો હોય ગામડાના, એને જો આપણે સિટી જેવી ફેસિલિટી આપીએ તો એ લોકોને નહીં ખબર પડે. ખબર તો પડશે પણ એ લોકો ત્યાં રહેવાનું પસંદ નહીં કરે. ઓકે, પૂર્વાગ્રહ બદલવા માટે તૈયાર નથી. જે પ્રકારનું એમનું મેન્ટાલિટી છે એ મેન્ટાલિટી સેટ કરેલી છે એ પ્રમાણે તેઓ પોતાની જાતને બદલવા માટે તૈયાર નથી. તો ભલે આપણે કરોડો રૂપિયા ખર્ચીને એ વસ્તુ બનાવી છે, ઓકે, કોલોની બનાવી છે, આવાસ બનાવ્યા છે, તો એ નકામા સાબિત થશે. અને વાસ્તવિક સ્થિતિને ધ્યાને લઈને લોકહિતોના કામ કરવામાં આવે તે જરૂરી છે. ઓકે, જે કરંટ પોઝિશન શું છે, કેવી રિક્વાયરમેન્ટ છે, તો એ ધ્યાનમાં લઈને જો લોકહિતના કામ કરવામાં આવે તો એ વધારે જરૂરી છે અને તો જ એનું રિઝલ્ટ મળી શકે. બાકી આપણે આપણી ચોઇસીસના આધારે બનાવી દઈએ તો એનું કોઈક રિઝલ્ટ મળે નહીં. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે ને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો. આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.